નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આજે વહેલી સવારે અત્યંત દુઃખદ દુર્ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કીડિયાનગર ગામે આવેલા એક ઊંડા તળાવમાં પાણી ભરવા ગયેલા 40 વર્ષીય મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થતા વાગડ પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે રાપર તાલુકાના કીડિયાનગર ખાતે રહેતા લીલીબેન કેશાભાઈ કુડી નામના મહિલા તળાવમાં પાણી ભરવા માટે ગયા હતા। આ દરમિયાન અચાનક પગ લપસી જવાથી તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ ઘટના અંગેની જાણ થતાં જ રાપર મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો। બચાવ ફાયર ટીમ તમામ જરૂરી સાધનો અને બોટ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચી તાત્કાલિક અસરથી શોધખોળ શરૂ કરી હતી। સતત 2 કલાક સુધી ચાલેલી ભારે જહેમત અને શોધખોળ બાદ અંતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। ફાયર ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને જરૂરી કાર્યવાહી અર્થે સ્થાનિક તંત્રને સોંપ્યો હતો। પાણી ભરવા જેવી રોજિંદી પ્રક્રિયામાં મહિલાએ જીવ ગુમાવતા સમગ્ર કીડિયાનગર ગામમાં અને મૃતકના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે। અંજારમાં દેવળિયા નાકા પાસે આવેલા નોડે ફળિયામાં પારિવારિક ઝઘડામાં ખૂનના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જે મામલે 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મળતી વિગતો મુજબ ફરિયાદી મૂળ સિનોગ્રાના હાલ અંજારમાં નોડે ફળિયામાં રહેતા અકબર આહમદ નોડેના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના ભાઈ શબીર અને આરોપી ઇલિયાસ વચ્ચે ઝઘડો થતા ઇલિયાસે માર માર્યો હતો। અકરમ અને શકીલ વચ્ચે પણ ઝઘડો થયો હતો। ફરિયાદીએ બંનેને સમજાવ્યા, પરંતુ ઇલિયાસ આવી ફરિયાદીને ધોકો મારી ઈજાઓ પહોંચાડી હતી। તેમજ ફરિયાદીના પિતા અને ભાઈઓ ઘરે જતા હતા ત્યારે આરોપીઓ આવ્યા અને ફરિયાદી તથા તેના ભાઈ પિતા સાથે મારામારી કરી હતી। ઇલિયાસે ફરિયાદીને ધોકા વડે માર મારી મૂળ ઈજાઓ તેમજ જાસીમ તેમજ શકીલને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। આ દરમિયાન મરણ જનાર 65 વર્ષીય આહમદ ઇસ્માઇલ નોડે શાંત કરાવવા આવ્યા ત્યારે આરોપીઓએ હથિયાર વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા મોત થયું હતું। આ મામલે ફરિયાદી અકબર નોડે, આરોપી નોડે ફળિયાના ઇલિયાસ નૂરમહમદ નોડે, મોટી નાગલપરના અકરમ હુસેન નોડે, હુસેન નૂરમહમદ નોડે અને જાદવનગરના ઇકબાલ નૂરમહમદ નોડે સામે ગુનો દાખલ કરાવ્યો હતો। અંજાર પીઆઈએ તપાસ હાથ ધરી છે। 31ની પાર્ટી માટે કચ્છના બુટલેગરો રાજ્ય બહારથી મંગાવેલા વિદેશી દારૂના જંગી જથ્થાને ઝડપી પાડી એસઓજીએ દારૂ પ્યાસીઓના મનસૂબા પર ઠંડુ પાણી રેડી દીધું છે। નડિયાદના ડભાણ પાસેથી બંધ બોડીની આઈસરમાંથી ટ્રકમાં પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં ગાંધીધામ લઈ અવાતા 93 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ખેડા એસઓજી દ્વારા પકડી કાર્યવાહી હાથ ધરાઈ છે। 31 ડિસેમ્બર પહેલા રાજ્યભરમાં વિદેશી દારૂની હેરાફેરીને રોકવા પોલીસ સક્રિય બની છે। પોલીસે 93 લાખ રૂપિયાના દારૂ સહિત કુલ 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। આ સાથે પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મધ્યપ્રદેશ પાસેની બંધ બોડીની આઈસર વડોદરા તરફથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ ઉપર દભાણ એસ્ટિન ફૂડની સામે ઊભી રહી હતી। આ આઈસરમાં શંકાસ્પદ જણાતા અને ચેકિંગ કરતા અંદર પ્લાસ્ટિકના એર બબલ રોલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી। વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના દિદ્ધનાથના રહેવાસી પપ્પુ રતન માંગીલાલ ચૌહાણને પકડી પાડવામાં આવ્યો છે। કુલ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓ વોન્ટેડ છે। ઝડપાયેલ આરોપી ટ્રક ચાલકની પૂછપરછમાં વિદેશી દારૂનો આ જથ્થો ઇન્દોરથી ભરવામાં આવ્યો હતો અને ગાંધીધામ ખાતે પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે દારૂ ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર 3 આરોપીઓ વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે। પોલીસ દ્વારા આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભુજની પાલારા ખાસ જેલ મોબાઈલ માટે બદનામ છે। અવારનવાર અહીંથી મોબાઈલ, સિમ કાર્ડ, ચાર્જર સહિતની વસ્તુઓ પકડાય છે, ત્યારે વધુ એક વખત મોબાઈલ પકડાયો છે। નવાઈની બાબત એ છે કે દારૂના ગુનામાં સજા કાપતો શખ્સ મોબાઈલમાં વાત કરતા રંગે હાથ પકડાયો છે। પાલારા ખાસ જેલમાં કાચા કામના કેદી જીતુભા ઉર્ફે જીત્યો મંગળસિંહ સોઢા જેલમાં સર્કલ 2ના યાર્ડ 6 બેરેક નંબર 12માં મોબાઈલ ઉપર કોઈથી વાત કરી રહ્યો હતો। દરમિયાન જેલના કર્મીઓએ તેને જોઈ લેતા તેને પકડી પાડી તેની પાસેથી મોબાઈલ જપ્ત કર્યો હતો। કાચા કામના આ કેદી પાસેથી વિવો કંપનીનો એન્ડ્રોઈડ તથા જીઓ સિમ કાર્ડ વાળો મોબાઈલ જપ્ત કરાયો હતો। તેની સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો।
ગાંધીધામમાં સંકેત નિધિ આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરી પૈસા પડાવવાના બહુચર્ચિત કેસમાં એ ડિવિઝન પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. ગત જુલાઈ માસ દરમિયાન હથિયાર બતાવી આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી દુષ્યંત ઉર્ફે સૂરજ ઉર્ફે ટાઈગર, લેખરાજ વાસુ તથા આકાશસિંહ નિરંજનસિંહ સેંગરને દિલ્હી અને રાજસ્થાનની જેલમાંથી કબજો લઈ ગાંધીધામ લાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા 30 ડિસેમ્બર સુધીમાં રિમાન્ડ મંજૂર કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ અપહરણની રીત, હથિયારનો ઉપયોગ, વાહન વ્યવહાર તેમજ પૈસા પડાવવાની યોજના અંગેની માહિતી પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આ પ્રક્રિયા દ્વારા કેસ સંબંધિત મહત્વપૂર્ણ કડીઓ મળી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. એ ડિવિઝન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનના આધારે વધુ પુરાવા એકત્ર કરી તપાસ આગળ વધારવામાં આવી છે. કચ્છની ધરતી પર પ્રવાસન પર્વ પૂર બહારમાં ખીલ્યું છે, ત્યારે રણ પ્રદેશમાં વરસાદી પાણીના અવરોધને પગલે સહેલાણીઓનો પ્રવાહ હવે ભુજ શહેર અને તીર્થધામો તરફ વળ્યો છે. આઈના મહેલ, પ્રાગમહેલ અને સ્વામિનારાયણ મંદિર જેવા ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જામતા શહેરના સાંકડા રસ્તાઓ ટ્રાફિકથી ઉભરાઈ રહ્યા છે. ખાસ કરીને દરબારગઢ પાસે વાહનોની લાંબી કતારોને કારણે સ્થાનિકો અને મુલાકાતીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રિક્ષા ચાલકો સાથે બેઠક યોજી પાર્કિંગના નિયમોનું પાલન કરવા અને ફૂટપાથ પરના દબાણો હટાવવા કડક સૂચનાઓ અપાઈ છે, જેથી પ્રવાસીઓ કચ્છની સારી છાપ લઈને પરત ફરે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આખલાની હડફેટેથી 5 થી 6 લોકોના મોત થયા છે. અનેક લોકોને હડફેટેલી ઈજા પહોંચાડી છે. ત્યારે હવે રાપર નગરપાલિકા જાગી હોય તેમ રખડતા ઢોરો અને આખલાઓને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. આખલાઓને ઢોરો નિભાવી રહેલ ગૌશાળા તથા સંસ્થાઓમાં મૂકવા માટે જાય છે, ત્યારે સંસ્થાઓ તથા ગૌશાળા દ્વારા આખલાઓને રાખવાનો નિર્ણયો ભણી દેવામાં આવે છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાંથી આખલાઓ અને ઢોરો મૂકવા માટે આવેલ લોકો સીમતળ અથવા ગામતળ વિસ્તારમાં મૂકી જતા રહે છે. ખેતરવાડીમાં નુકસાન કરતા રખડતા ઢોરો અને આખલાઓને ખેડૂતો ગામમાં મૂકી રાતોરાત જતા રહે છે. એટલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરો અને આખલાઓના ત્રાસ દિવસે દિવસે વધી જાય છે. રખડતા ઢોરો અને આખલાઓના અડફેટે લોકો આવી જવાથી અથવા રોડ પર બેસી જતા આખલાઓની અડફેટે લોકો મોતને શરણ થાય છે. શહેરમાં ઘાસચારો વેચાણ કરતા ઘાસચારાના વેપારીઓ જાહેર રોડ પર ઘાસચારો નાખતા ઢોરો ઝઘડવા લાગે છે. શાળા પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે. રાપરમાં 1500 જેટલા રખડતા ઢોરો અને આખલાઓ છે, જેમાં અડધો ઢોરો માલિકીના છે. વિવિધ વિસ્તારોમાં માલિકીના ઢોરો આવેલા છે. આખલાઓ ઢોરો નિભાવી રહેલ સંસ્થાના છે. આજથી પાલિકા સ્ટાફ દ્વારા ઢોરો પકડવા માટે પિંજરા તથા ટ્રેક્ટર દ્વારા પકડવાની કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દિવસે અનેક આખલાઓને પકડી પાંજરાપોળને હવાલે કરવામાં આવ્યા હતા. ઢોરોના માલિકોને પશુઓ બાંધવા માટે સૂચના આપવામાં આવી હતી. જો આગામી દિવસોમાં માલિકીના ઢોરો પકડાશે તો દંડનાત્મક કાર્યવાહી તથા જાહેરમાં અડચણ કરવા અંગે ગુનો નોંધવામાં આવશે. ઘાસચારો વેચાણ કરતા ઘાસચારાના વેપારીઓને ગામથી 1 કિલોમીટર કોઈને નડતર રૂપ સ્થળ પર વેચાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. રખડતા ઢોરો અને આખલાઓ મુક્ત રાપરને કરવા માટે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે. રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યાં સુધી એક પણ રખડતું ઢોર રોડ ઉપર દેખાશે ત્યાં સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે. અને ખાસ તો જે પશુપાલકો છે તેમને અહીંયાથી એક વિનંતી કે નોટિસ એ રીતે આપવામાં આવી છે કે તમારા જે માલિકીના ઢોર છે તેને સુવ્યવસ્થિત રીતે બાંધીને રાખશો. જો એ જાહેર રસ્તા ઉપર ફરતા દેખાશે તો તેમને પકડીને પાંજરાપોળને હવાલે કરવામાં આવશે અને જે પણ માલિકના હશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. રાત્રિ દરમિયાન ગઈકાલના રાત્રે 35 જેવા ઢોરો પકડીને મૂકવામાં આવ્યા છે અને આગામી જ્યાં સુધી એક પણ રખડતો ઢોર રોડ ઉપર દેખાશે ત્યાં સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે. જાહેર સ્થળો ઉપર જે ઘાસચારો વેચી રહ્યા છે તેમને નોટિસ દેવામાં આવી છે કે કોઈ પણ જાહેર રોડ રસ્તાની આસપાસ ઘાસચારો ન વેચશો તે શહેરથી દૂર વેચવામાં આવે અને તેમજ જે નગરપાલિકા દ્વારા સૂચિત કરવામાં આવેલા પોઈન્ટો છે ફક્ત ત્યાં કને જ ઘાસચારો નાખવામાં આવે. કોઈ પણ રોડ ઉપર ઘાસચારો વેચતો અથવા નાખતો પકડાશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાપર તાલુકાની 21 પાંજરાપોળોને બોલાવીને તેમની મિટિંગ કરવામાં આવશે અને તેમને જે પ્રમાણે તેમની કેપેસિટી હશે એ પ્રમાણે આખલા આપવામાં આવશે અને તેમાં દરેક પાંજરાપોળનો એક કોડ કરી અને એ મુજબનો કલર કરી અને એ આપવામાં આવશે. પછી જો એ કલર વાળા શીંગડા વાળા જો આખલા પકડાશે તો જે પણ સંસ્થાનો હશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા તેમની દરખાસ્ત કરવામાં આવશે કે આ પાંજરાપોળની સબસિડી બંધ કરવામાં આવે. જે પણ
આવા પશુપાલકો છે કે જે પોતાના ઢોરને દોઈને પછી ખુલ્લા મૂકી દેતા હોય છે તે પણ પકડીને પાંજરાપોળના હવાલે કરવામાં આવશે અને એકવાર પાંજરાપોળમાં આવે પછી તેમને પરત આપવામાં નહીં આવે અને જે પણ માલિકના હશે તેની ખરાઈ કરી તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ શિયાળાની ઋતુ પરાકાષ્ઠાએ પહોંચી રહી છે, ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર અબડાસા પંથકનું નલિયા 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ મથક નોંધાયું છે. જિલ્લા મથક ભુજમાં 14.4 ડિગ્રી અને પૂર્વ કચ્છના કંડલામાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે જનજીવન પર ટાઢની વ્યાપક અસર જોવા મળી રહી છે. રણ વિસ્તારમાંથી ફૂંકાતા ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો ગગડતા લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. હવામાનમાં આવી રહેલા આ ફેરફારો વચ્ચે હવામાન વિભાગે આગામી 31 ડિસેમ્બરના રોજ જિલ્લામાં વાતાવરણ પલટાવાની મહત્વની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષોભની સક્રિયતાને કારણે વર્ષના અંતિમ દિવસે કચ્છના આકાશમાં વાદળોનું સામ્રાજ્ય છવાઈ શકે છે. એટલું જ નહીં, જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા અથવા માવઠું પડવાની પણ પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે પવનની ગતિમાં ફેરફાર થશે અને ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સંભવિત માવઠાને પગલે રવિ પાક, ખાસ કરીને જીરું અને અન્ય શિયાળુ પાકો લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી છે. વર્ષના અંતિમ દિવસે જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં સફેદ રણ અને અન્ય પર્યટન સ્થળો પર ઉમટી પડતા હોય છે, ત્યારે આ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાની આગાહી પ્રવાસીઓના આયોજન પર અસર કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બરના આ અસ્થિર વાતાવરણ બાદ જાન્યુઆરી મહિનાના પ્રારંભથી આકાશ ફરી સ્વચ્છ થશે. જોકે ઉત્તર ભારત તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેને પગલે કચ્છમાં સિઝનનો સૌથી વધુ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા નકારી શકાતી નથી. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ગાંધીધામ મુકામે નવનિર્મિત થનાર એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમારોહમાં માતાના મઢ મુકામે વિશાળ જમીન પર નિર્માણ થનારા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીધામ ખાતે તૈયાર થતા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રી, ધારાસભ્યો તથા મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કર્યું હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ વિકાસના વધુ એક આયામ માટે મહાનગરના નગરજનોને શુભેચ્છા પાઠવી હતી. બસ પોર્ટનું બનાવવાનું કામ ત્વરિત પૂર્ણ કરીને તેને કાર્યરત કરવાની ખાતરી મંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત પરિવહન સેવાના કારણે જીએસઆરટીસીના યાત્રીમાં વધારો નોંધાયો છે, તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ છે. માતાના મઢ અને ગાંધીધામના આ નવનિર્મિત બસ સ્ટેશનો માત્ર પરિવહનનું માધ્યમ નહીં, પરંતુ મુસાફરો માટે સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બનશે. આ સાથે જ બસ પોર્ટ બનવાથી આવતા દિવસોમાં કચ્છનું મહાનગર એવું ગાંધીધામ અને શ્રેષ્ઠ યાત્રાધામ એવું માતાના મઢ સાર્વત્રિક રીતે વિકાસ સાધી સમૃદ્ધ બનશે તેવું રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ સ્થપાયેલું ગાંધીધામ બહુ જ ટૂંકા ગાળામાં વિકાસ સાધીને આજે મહાનગરપાલિકા બની ગયું છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસો અને ગાંધીધામ નગરજનોની ખેવનાના કારણે આજે આ મહાનગર તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિભાજનની વેદનામાંથી ઊભું થયેલું આ ગાંધીધામ નગર આજે કચ્છની આર્થિક રાજધાની બની ગુજરાતનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં જનકલ્યાણ હેતુથી માળખાકીય સુવિધાઓના વિકાસની ગુજરાત સરકારની વણથંભી યાત્રાની રાજ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. તે ઉપરાંત રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમના કારણે જ 11 કરોડના ખર્ચે ગાંધીધામમાં અને 7 કરોડના ખર્ચે માતાના મઢ મુકામે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું બસ પોર્ટ બનાવવા જઈ રહ્યા છે. આ વિકાસના કાર્યો અંગે રાજ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીનો અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ સાથે જ નગરજનોને અભિનંદન પાઠવી દીનદયાળ પોર્ટે ફાળવેલી આ જમીન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીધામ છેલ્લા 2-3 વર્ષોમાં હરણફાળ વિકાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીર્ઘદ્રષ્ટિ રાખીને ટકાઉ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, જેના પરિણામ રૂપે આજે કચ્છને અદ્યતન સુવિધાઓથી તૈયાર થતા ગાંધીધામ અને માતાના મઢના બસ સ્ટેશનો મળ્યા છે. તેઓએ કચ્છના અનેક વિકાસ કામોની
નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અબડાસા ધારાસભ્યએ માતાના મઢ ખાતે નિર્માણ થનારા બસ સ્ટેશન માટે નાગરિકોની શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીધામના મુસાફરોને ટ્રાફિકની સમસ્યા સાથે જૂના બસ સ્ટેશન ખાતે અગવડ વેઠવી પડતી હતી. આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ મળતા ગાંધીધામમાં નવા બસ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક વલણ રાખીને ગાંધીધામ શહેરને શોભે તેવા બસ પોર્ટના નિર્માણ માટે સહયોગ આપીને નાગરિકોની ચિંતા સેવી છે. ગાંધીધામ અને માતાના મઢ બસ સ્ટેશનોમાં દિવ્યાંગો માટે સ્પેશિયલ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેરની સુવિધા, દ્રષ્ટિહીન મુસાફરો માટે બ્રેલ લિપિમાં સાઇનેજીસ અને ટેક્ટાઇલ ટાઇલ્સની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.